હેલો મિત્રો, આજે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ વિશે જોવાનું છે. તો આપણે આ જમાનામાં આજે આપણે આ સદીમાં એટલે કે એઆઈ ની સદી કહી શકાય કે આપણે દરેક વખતે સાંભળતા હોઈએ છીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે, એનામાં એઆઈ થી આવું થઈ શકે છે, આવું થઈ શકે, શું ના થઈ શકે. તો એ દરેક બાબતે આપણે એઆઈ વિશે આજે માહિતી મેળવવાની છે. તો આજે આ વિડીયોમાં હું તમને એઆઈ ની શોધ, એઆઈ ના લાભ અને એઆઈ ના ગેરલાભ અને એઆઈ ના ઉપયોગ શું થાય છે, કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, એના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશું. તો સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ કે એઆઈ ની શોધ વિશે જોઈએ. તો કે એઆઈ ની શોધ શું થઈ છે ને એમાં તમને સંપૂર્ણ માહિતી આપું છું. તો કે એઆઈ એક એવી ટેકનોલોજી છે કે જેમાં કમ્પ્યુટર અથવા કોઈ મશીનને એવું શીખવવામાં આવે છે કે તેઓ માનવ માફક વિચારી શકે. જેવી રીતે આપણે માનવી વિચારે છે એવી જ રીતે એઆઈ પોતાની રીતે જાતે વિચારી શકે છે અને શીખી શકે. જે કઈ એની ભૂલો કરે છે એ ભૂલોમાંથી તે પોતાનું કંઈક ને કંઈક શીખી શકે છે અને પોતાનો નિર્ણય પણ જાતે લઈ શકે. જે પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે એને કહેવાય છે આપણે એઆઈ. શું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. જેમ આપણી બુદ્ધિ છે, માનવ બુદ્ધિ, એવી જ એક કૃત્રિમ બુદ્ધિ વિકસવામાં આવી છે. તો કે હવે આપણે જોઈએ આગળ કે એઆઈ નામ કોણે આપ્યું. આપણે ક્યારેક પૂછાય છે કે એઆઈ નામ કોણે આપ્યું. તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિ એ શબ્દ 1956માં જ્હોન મેકાર્થી, જ્હોન મેકાર્થી નામના એક વૈજ્ઞાનિકે એઆઈ એવો શબ્દ આપ્યો. એના પછી 1956માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શબ્દને હવે એઆઈ ના સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. એઆઈ નો સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિક હતા એલન ટ્યુરિંગ. તો હવે આપણે જોઈશું મિત્રો એઆઈ ના જે પ્રકારો, કે એઆઈ આપણે કેટલા સુધી વિકસિત થઈ છે અને એઆઈ ના એના પ્રકારો કેવા હોય છે. તો આપણે મહત્વના એવા 3 પ્રકારો છે એઆઈ ના. તો પહેલો પ્રકાર છે કે નેરો એઆઈ. કયો છે? નેરો એઆઈ. એટલે એકદમ વીક એઆઈ. કેવું? એકદમ વીક, એટલે એકદમ નબળું એઆઈ. તો જે અત્યારે આપણે જે વિકસિત છે એ કેવું છે? એકદમ નેરો એઆઈ, એટલે કે નબળું એઆઈ, જે વિશિષ્ટ કાર્ય માટે બનાવેલું હોય છે. જ્યારે અત્યારે જે વપરાઈ રહ્યા છે, જેમ કે ઉદાહરણ તરીકે સિરી ની વાત કરીએ, એલેક્સા ની વાત કરીએ, ફેસ રિકોગ્નાઇઝેશન ની વાત કરીએ, એ બધું શું છે? એ આ જે પહેલી પેઢીનું એઆઈ છે. ને એના પછી આવે બીજું આપણે આવે છે જનરલ એઆઈ. તો કે જનરલ એઆઈ શું છે? જે સ્ટ્રોંગ એઆઈ હશે. તો તે હજી સુધી આપણે ભારતમાં વિકસિત થયું નથી. જે શું કરશે? જે માનવ જેમ કાર્યો કરી શકે છે ને એવા માનવ જેવા તે બધા કાર્યો કરી શકશે. અને એના પછી આવશે આપણે સુપર એઆઈ, જે એસએઆઈ તરીકે ઓળખાઈશું. અને તે હજી સુધી વિકસિત થયું નથી અને હમણાં વિકસિત થાય એમ નથી. એ ભવિષ્યમાં વિકસિત થઈ શકે. એ શું હશે? એ માનવ કરતા પણ વધારે. માનવ એને કંટ્રોલ કરી શકશે નહીં. માનવીના કંટ્રોલ કરતા બહારનું એઆઈ હશે, એને આપણે કહીશું સુપર એઆઈ. તો હવે આપણે એના વિશે આગળ જોઈશું. તો ચલો મિત્રો, હવે આપણે આગળ એઆઈ ના લાભો એટલે કે એઆઈ થી ફાયદાઓ શું થાય છે એ આપણે જોઈશું. કે હવે આપણે જોવાનું છે કે એઆઈ થી થતા ફાયદાઓ. તો એમાં સૌ પ્રથમ આપણે જોઈશું તો કે એ એવો છે કે વેગ. એઆઈ થી લાભો શું થાય છે એમાં જોઈએ પહેલા કે વેગ અને કાર્યક્ષમતા વધે છે. વેગ એટલે કે એક પ્રકારની ઝડપ અને કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે. એ તો કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. તો કે એઆઈ આધારે સિસ્ટમો માનવ કરતા એક ઝડપથી, કેવી? માનવ કરતા એક ઝડપથી અને ચોકસાઈથી કાર્ય કરે છે. જ્યારે આપણે જાતે કોઈ કાર્ય કરતા હોઈએ ને એની જગ્યાએ આપણે એઆઈ ને કાર્ય કરવા આપીએ છીએ, તો એઆઈ એમાં ભૂલ કરી શકતું નથી. ભૂલની સંભાવના એકદમ ઓછી રહે છે, એટલે કે નજીવી. એકદમ ભૂલની સંભાવના ઓછી, 100% ચોકસાઈથી એઆઈ કાર્ય કરતું હોય છે. તો એનો એક સારો એવો આપણે લાભ મળી રહે છે. જેમ કે આપણે વાત કરીએ, કોઈ ગ્રાફિક ડિઝાઇનર હોય તો પોતાની એક ડિઝાઇન તૈયાર કરતો હોય, તો એમાં ડિઝાઇનમાં એ લગભગ એક સિમ્બોલ બનાવશે. સારો એવો સિમ્બોલ હશે તો એ તેમાં 1 દિવસ અથવા 4-5 કલાક મથીને એક સિમ્બોલ બનાવતો હોય છે. તો જ્યારે એઆઈ ને સિમ્બોલ બનાવવામાં આપે છે તો એ ચોકસાઈ પૂર્વક અને માત્ર ને માત્ર 2 થી 3 સેકન્ડમાં તમને એ વસ્તુ, જે 3-4 કલાકનું કામ છે, એ તમને એક સમય બચાવીને તમને 2 થી 3 સેકન્ડમાં તમને કામ કરી આપે છે. ઓકે. અને એના પછી હવે જોઈએ કે મોટા ભાગનો ડેટા, જે ઝડપથી, જે અમુક વસ્તુ હોય કે જે આપણે મોટા ગ્રંથ હોય એમાં આપણે વાંચીએ ને એમાંથી આપણે શું હેતુ મળે છે એ જોતા હોઈએ. તો એઆઈ ને જ્યારે બધું ટાઈપ કરવામાં આવે છે, કોપી કરવામાં, એના આધારે આપણને એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એવી કે આપણે ચેટ જીપીટી જેવા આપણને સરળતાથી એમનું વિશ્લેષણ કરીને આપણને આપી દેતા હોય છે. તો એવી જ રીતે આપણે આગળ જોઈએ કે માનવ ભૂલ ઘટાડી શકે છે. બીજો એનો ઉપયોગ એવો છે કે તે માનવની ભૂલ ઘટાડી શકે છે. તો કે એ જે મેન વસ્તુ, જે મેન મુદ્દા છે એ યાદ રાખવાના છે.
પહેલો એવો છે વેગ અને કાર્યક્ષમતા ઘટે છે. બીજું છે કે માનવ ભૂલ ઘટાડી શકે છે. તો કે ઓટોમેટેડ સિસ્ટમ, જે બધી ઓટોમેટિક સિસ્ટમો છે એમાં ભૂલ થવાની સંભાવના એકદમ ઓછી છે. એટલે કે જેમ કે સ્વાસ્થ્ય ભૂલ કઈ જગ્યા ન થવી જોઈએ, જેમ કે સ્વાસ્થ્ય વિભાગ અને જેમ કે નાણાકીય વિભાગ, જે નાણાકીય બેંકોમાં તે જગ્યાએ એઆઈ એક સારો એવો પ્રભાવ પાડી શકે છે અને ત્યાં તેમની ભૂલોની ક્ષમતામાં ને ભૂલો પણ ઘટાડી શકે છે. અને ચોકસાઈ, સૌથી વધારે ચોકસાઈની જરૂર હંમેશા ક્યાં પડતી હોય છે, તો કે સ્વાસ્થ્ય વિભાગ અને બીજું છે નાણાકીય બાબતો એટલે કે બેંકના લેવલમાં. ને એના પછી 24/7 ત્રીજું છે એઆઈ નો લાભ એ 24/7 કે 24/7 એટલે કે એ 24 કલાક, 7 દિવસમાં 24 કલાક તમારા માટે ઉપલબ્ધ હોય છે. તમે જ્યારે પણ એવા એઆઈ ને આધારિત ચેટ બોક્સ જેવા કે ચેટ જીપીટી હોય, ગૂગલ હોય, યુટ્યુબ હોય, એ વગેરે આપણે મશીનો છે એ દિવસ રાત કામ કરતા હોય છે, પોતે થાક્યા વગર દિવસ રાત કામ કરતા હોય છે. તેમને આરામ કે અને તણાવ અનુભવતા નથી. એવું એમને હોતું નથી કે તેમને 6 કલાક કામ કર્યું છે તો એના પછી આપણે આરામ આપવો જોઈએ, આરામ નહીં આપવો તો એ તણાવ અનુભવશે, એવું એઆઈમાં હોતું નથી. એના પછી જટિલ સમસ્યાનો ઉકેલ પોતે જાતે લાવી શકે છે. જે મોટી મોટી સમસ્યા હોય છે, જેમ કે ગણિતના દાખલા હોય છે, શું હોય છે, ગણિતના મોટા મોટા તર્કશક્તિ આધારિત દાખલા હોય છે, તો જ્યારે આપણે એઆઈ ને દાખલો આપવામાં આવે છે, એક નજીવી સેકન્ડોમાં એનો આપણે જવાબ અને એનું આપણું એકદમ વિશ્લેષણ કરીને આપણે સમજાવી દેતું હોય છે. તો કે હવે આગળ જોઈએ કે વૈજ્ઞાનિક એઆઈ બીજી કઈ જગ્યા ઉપયોગી થઈ જાય છે, તો કે વૈજ્ઞાનિક સંશોધનમાં, જે સ્પેસ ટેકનોલોજીમાં, જ્યારે મેડિકલ ક્ષેત્રોમાં, જ્યારે કોઈ યુદ્ધ માટે જે રોકેટ બનાવવામાં આવે છે એ જગ્યામાં, એ બધી જગ્યાએ આપણે એઆઈ એક સારું એવું કાર્ય કરી રહે છે ને એઆઈ આપણે ઘણું બધું એવું ઉપયોગી પણ થાય છે. હવે આપણે જોઈએ કે મનુષ્યને જોખમી હોય જેવા કાર્યો, જેમ કે મનુષ્ય જે કાર્ય કરી શકતું નથી, જે મનુષ્યના જીવન માટે જોખમી છે, એવા કાર્યો કોણ કરશે? આપણે એઆઈ કરે. એવા કાર્યો કોણ કરે છે? એઆઈ ને કરવામાં આવે છે. તો આપણને એક સારો એવો લાભ થઈ શકે છે. જેમ કે જે મનુષ્ય કાર્ય કરશે, જે ઊંચાઈ બહુ ચડવું હોય તો તે મનુષ્ય ન જઈ શકે, તો એવા બધા કાર્યો આપણે એઆઈ ને સોંપવામાં આવે છે. એટલે કે એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એવા રોબોટને સોંપવામાં આવે તો એ બધા કાર્યો કરે તો આપણને એક લાભ અને એનો એક ફાયદો થઈ શકે છે. પછી જોઈએ વ્યક્તિગત અનુભવ, તો કે એઆઈ થી શું થાય છે? માર્કેટિંગ, શોપિંગ, મનોરંજન પ્લેટફોર્મ, તે બધી જગ્યાએ એઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે. એટલે કે તમારો મોબાઈલમાં જેવું આપણે સર્ચ કરીએ, આપણે એઆઈ કેટલો ઉપયોગી થાય છે. જેમ કે આપણા મોબાઈલમાં બધી એઆઈ ની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની એપો છે. જેમ કે આપણે ગૂગલ વાપરતા હોઈએ છીએ, એની સાથે સાથે આપણે ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ આ બધા યુઝ કરતા હોઈએ છીએ. તો આપણા મોબાઈલ આપણા વિશે એક વ્યક્તિગત રીતે, આપણો વ્યક્તિગત અનુભવ જોવા જઈએ તો આપણે વ્યક્તિગત આપણું બધી માહિતી જાણતું હોય છે. જેમ કે આજે આપણે એવી ઈચ્છા થઈ છે કે આપણે બૂટ લાવવા છે, તો એમેઝોનમાં જઈને આપણે બૂટનું સર્ચ કર્યું છે, બૂટની પ્રાઇસ સર્ચ કરી છે. તો આપણે હવે જ્યાં જોઈશું, યુટ્યુબમાં જોઈશું, તો યુટ્યુબમાં જે એડવર્ટાઈઝ આવે છે એ પણ કોની આવે છે? આપણે બૂટની જ એડવર્ટાઈઝ આવે છે. ગૂગલ ચેક કરીએ તો ગૂગલમાં પણ જે પણ નોટિફિકેશન આવશે આપણને કઈ મળશે? જે બૂટના લગતી મળશે. જે આપણે વસ્તુ ખરીદવી છે તો જે આપણામાં બીજી એપ્લિકેશનો છે, મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ, તે બધામાં આપણે એડવર્ટાઈઝ જે સૌથી વધારે આપણે બૂટની મળે છે. તો આપણે જે કોલ દ્વારા પણ જ્યારે વાત કરીએ છીએ, એ પણ આપણું આ જે ઓનલાઈન માધ્યમ છે એઆઈ, એ બધું સાંભળતું હોય છે અને આપણે જે વાત કરીએ છીએ એના આધારે આપણનું એ રેકોર્ડિંગ કરે છે અને આપણે શેની જરૂર છે એ આપણને માહિતી આપતું હોય છે. હવે આપણે શિક્ષણ પદ્ધતિઓમાં સુધારો એઆઈ દ્વારા લાવી શકાય છે. તો એ જોઈએ તો વ્યક્તિગત અભ્યાસ માટે, જ્યારે આનો ઉપયોગ થયો છે, એટલે કે વ્યક્તિગત અભ્યાસ માટે એઆઈ એટલે કે એપ્લિકેશનો ઉપલબ્ધ થઈ છે. અત્યારે પણ શિક્ષણમાં ભણવા માટે આ માધ્યમના કારણે, ઓનલાઈન માધ્યમના કારણે શું થયું છે? હવે એક અલગ અલગ દરેકની એપ્લિકેશન થઈ ગઈ છે. જ્યારે પણ આપણે કંઈ પણ શીખવું છે ત્યારે મોબાઈલમાં સર્ચ કરી દઈએ છીએ અને એ શીખી લઈએ છીએ. એ પહેલા કેવું હતું કે આપણે જ્યારે સર ભણાવે છે, શિક્ષક ભણાવે ત્યારે શીખી લઈએ છીએ, અને અત્યારે તો દરેક યુટ્યુબમાં દરેક ટોપિક ઉપલબ્ધ છે. એના માટે જ્યારે દરેક ટોપિક આપણા યુટ્યુબ પર ઉપલબ્ધ છે, તો એના આધારે એવું કહી શકીએ કે આપણે જ્યારે શિક્ષણ પદ્ધતિમાં એક સારો એવો સુધારો લાવ્યો છે અને શિક્ષણમાં એક સારો એવો સુધારો, સ્વાસ્થ્યમાં, શિક્ષણમાં એઆઈ નો ઘણો બધો સુધારો લાવી શકે છે. તો આજે આપણે એઆઈ ના લાભો જોયા, એના પછી હવે એઆઈ ના ગેરલાભો જોવાના છે. આપણે સૌથી મહત્વનું શું હતું? એઆઈ ના ગેરલાભો, એટલે કે એઆઈ થી આપણને શું શું નુકસાન થાય છે, એઆઈ થી આપણને શું શું ખતરો રહેવાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં જે આપણે કંઈ પણ આપણી માહિતી મૂકીએ છીએ એનાથી આપણે શું શું ખતરો છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો એમાં જોઈ લઈએ તો કે સૌ પ્રથમ કે રોજગારીની તકો ઘટશે.
તો એઆઈ આવશે તો એના કારણે શું થશે, પહેલું તો એવું છે કે રોજગારીની તકો ઘટશે, એટલે કે જે જગ્યાએ આપણે રોજગાર મળી રહે છે એ બધી જગ્યાએ એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એની જગ્યા લઈ લેશે. તો કે કઈ જગ્યા લેશે, જેમ કે ઓટોમેશન, જે બધી વસ્તુ ઓટોમેટિક થવાની ચાલુ થઈ જશે, તો ત્યારે મેન્યુઅલી કામ કરવા માટે કોઈ આપણે ત્યાં કોઈ માણસ રાખવો પડશે નહીં. તો ખાસ કરીને આપણે ફેક્ટરીની વાત કરીએ, જ્યારે ફેક્ટરીમાં કામદારો કામ કરતા હોય છે એની જગ્યાએ કોઈ આપણે એઆઈ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિનો ત્યાં ઉપયોગ કરીશું તો એ જગ્યાએ જેટલા વ્યક્તિઓની જરૂર છે તો તેઓ એટલા આપણે વ્યક્તિની હવે જરૂર પડશે નહીં. જે મશીન છે, જે મશીનને આપણે ચલાવવા માટે જે એક માણસની જરૂર પડતી હતી એની જગ્યાએ તે એના જે સોફ્ટવેર દ્વારા એટલે એઆઈ ની મદદથી એ ચાલ્યું જાય છે. ડ્રાઈવર, તો કે ડ્રાઈવરોનું જે જોવા જઈએ તો કામ કે ડ્રાઈવરોમાં પણ રોજગારીમાં જે રહે છે એમ રોજગારીની તકો ઘટી જશે. કેવી રીતે, હવે આપણે જોવા જઈએ ટેસ્લા જેવી ગાડીઓ છે તો એમાં શું થાય છે, એમાં ડ્રાઈવરલેસ કાર આવી ગઈ છે. તો કે ડ્રાઈવરલેસ કાર આવી એનાથી નુકસાન કોને છે, તો કે ડ્રાઈવરોને નુકસાન છે, એમની રોજગારીમાં ઘટાડો થઈ શકે છે. અને બીજું તો આવ્યું છે કે શું, કોલ સેન્ટરના કર્મચારીઓ માટે. તો કોલ સેન્ટરના એવું બધી જગ્યાએ એટલે કે બધા ક્ષેત્રમાં એઆઈ આવી શકે છે. અમુક જ ક્ષેત્રો બાકી રહે છે, એની જગ્યાએ બધી જગ્યાએ એઆઈ નો ઉપયોગ ઘણી જગ્યા થઈ શકે છે. બીજું જોઈએ કે ગ્રાફિક ડિઝાઇનર, તો જે રીતે આપણે કીધું હતું કે આપણે સિમ્બોલ બનાવવું હોય, નાનો એવો સિમ્બોલ બનાવવો હોય, નાની એવી ડિઝાઇન બનાવવી હોય, નાની એવો ભાત બનાવવી હોય, ત્યારે આપણે કોઈ પેલા મનુષ્ય એનો ઉપયોગ કરી ને એના કોમ્પ્યુટરની મદદથી ધીમે ધીમે એનો ઉપયોગ કરીને બનાવતું હતું, એની જગ્યાએ હવે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, જેમાં આપણે એઆઈ એટલે કે એમાં એનો ઉપયોગ કરીને આપણે એકદમ જેને એવો કમાન્ડ આપવો છે કે મારે એવી વસ્તુ તૈયાર જોઈએ છે, તો એ તમને એવી જ વસ્તુ તમને થોડી વારમાં 2 થી 3 સેકન્ડમાં તમને એવો લોગો તો એવી ડિઝાઇન તમે કહો છો એવા કલરનો લોગો, તમે કહો છો એવા કલરની ડિઝાઇન તમને બનાવીને તૈયાર કરીને આપી દે છે. અને એના પછી જોઈએ તો પેઇન્ટિંગમાં, તો કે જે રીતે પહેલા આપણા પેઇન્ટરો જે ઘણી બધી મહેનત કરીને પોતાની રોજગારી માટે એક પેઇન્ટ બનાવતા હતા, તો એની જગ્યાએ હવે એઆઈ આવી ગયું છે. તો એ તે શું કરે છે, એ તો એક ટૂંક જ સમયમાં માત્ર એક નજીવી સેકન્ડોમાં એ પોતાનું કોઈ પણ તમે સ્કેચ બનાવવા આપો છો, જેમ કે હું મારું જ કહું છું, જે મારું સ્કેચ બનાવવું હોય તો કોઈ સ્કેચ વાળો એને 5-10 મિનિટ લાગી શકે છે, પણ એઆઈ ને આપણે ફોટો આપીએ કે આનું સ્કેચ બનાવી આપો તો એક માત્ર 2 થી 3 સેકન્ડમાં એનો સ્કેચ બનાવીને આપી દે છે. હવે બીજી વસ્તુ એવી છે કે મોટું નુકસાન તો આપણે એ જ બાબત જોવાની છે, તો કે ગોપનીયતા ખતરે મૂકવી, એટલે કે પ્રાઇવસી જે છે આપણે એ ખતરે મુકાય છે. તો એ કેવી રીતે, જ્યારે આપણે એઆઈ ઉપર અમુક ફોટા અપલોડ કરતા હોઈએ છીએ, ધીમે ધીમે અપલોડ કરતા હોઈએ છીએ, તો એઆઈ તેને બધું સ્ટોરેજ કરતું હોય છે. શું કરતું હોય છે, એ સ્ટોરેજ કરતું હોય છે. થોડાક સમય પછી એ આપણના વિરુદ્ધ અને આપણે બ્લેકમેલ કરવાનો પણ આવો ઘણા બધા કિસ્સા આવી શકે છે. તો કે એ કેવી રીતે આવે છે, તો અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એ જે વાત મહત્વની છે કે અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે, જેમ કે ગિબલી ઇમેજ છે, એવા ઇન્સ્ટાગ્રામમાં રેટ્રો ઇમેજ વાળું આવી રહ્યું છે. તો જે રીતે ઇમેજ ટ્રેન્ડિંગમાં આવે છે તો લોકો શું કરે છે, તો કે એઆઈમાં જે ફસાઈને પોતાના ફોટાઓને મૂકવાનું ચાલુ કરી દે છે ઓનલાઈન માધ્યમમાં. જ્યારે ઓનલાઈનમાં તમે મૂકો છો તો ત્યારે તે તમારા ફોટાનો ક્યારેક તે મિસયુઝ એટલે કે તમને તેનો ફોટાનો મિસયુઝ કરીને તમને ક્યારેક તે બ્લેકમેલ પણ કરી શકે છે. એટલે કે તમારા એક સારા એવા કપડા આપણને હોય જ છે, આપણે દરેકના કબાટમાં સારા એવા કપડા હોય છે, પરંતુ તમે એઆઈ નો ઉપયોગ કરી અને તમે એને પોતાના કપડાથી બીજા કપડા પહેરાવો છો તો એ પણ તમારો મિસયુઝ થઈ શકે છે. ક્યારેક ત્યારે હવે તો એઆઈ એટલું બધું વિકસિત થઈ રહ્યું છે કે ત્યાં તમે ખાલી એઆઈ ને એવો કમાન્ડ આપો કે આખો એક વિડીયો હોય, એમાં તમે ખાલી એક માઇક્રો એક ફોટો, એક નાનો એવો ફોટો આપી દો કે આ વિડીયોમાં જે છે જે વ્યક્તિ છે તો એનો ચહેરો બદલાઈ જશે. એમાં તમે જેનો ફોટાનો કમાન્ડ આપો છો એના ઉપરથી આખો વિડીયો ચાલશે. તો તમને કેવો વિડીયો તમારે બનાવવો છે, ખાલી તમારે એઆઈ ને કમાન્ડ આપવાનો છે કે મારે આ વિડીયોમાં આખા આ વ્યક્તિને જ રાખવો જોઈએ. જે વ્યક્તિનો એક નાનો એવો ફોટો છે, જે નાની એવી પોસ્ટ છે, ઇન્સ્ટાગ્રામમાંથી પોસ્ટમાંથી તમે ઉઠાવી અને આપણે એઆઈ ને આપી દો છો તો એઆઈ આખા વિડીયોમાં એ વ્યક્તિને જશે. વિડીયોમાં બીજું કોઈ દેખાશે નહીં, માત્ર ને માત્ર એ વ્યક્તિ દેખાશે. ને સારા એવા જે ટેકનિકલ હોય, ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં સારા એવા ટેકનિશિયન પણ તમને કહી નહીં શકે કે આ વિડીયો ફેક છે કે આ વિડીયો સાચો છે. તમે આ વિડીયો ફેક છે એવું તમે સાબિત કરતા કરતા તમારું જીવન વીતી જશે, પણ તમે સાબિત નહીં કરી શકો કે આ મારો વિડીયો નથી. તો જ્યારે હવે આ બધું થઈ શકે છે, આ બધું શક્ય છે, તો આપણે પણ સતર્ક રહેવું જોઈએ. એઆઈમાં આપણે આપણા ફોટા વિડીયો ઘણા બધા અપલોડ ના કરવા જોઈએ. બીજું જ નિર્ભરતા વધશે તો એમાં શું થાય, તો એઆઈ સિસ્ટમ વધારે થાય છે તો જે આપણે પ્રશ્નોનું સોલ્યુશન પોતાનું હલ આપણે જાતે કરતા હતા
એની જગ્યાએ આપણે એઆઈ નો ઉપયોગ કરીએ છીએ અને આપણે વિચાર શક્તિ ઘટી જાય છે. શું થાય છે? વિચાર શક્તિ ઘટી જાય છે. એઆઈ ના માધ્યમથી રેડીમેડ આપણે કામ મળી રહે છે, એટલે આપણે એના ઉપર આપણે વિચાર શક્તિ વિચારો કરતા નથી. બીજું, નિયંત્રણ ગુમાવવાનો ભય. તો કે એ શું છે? જો અત્યંત શક્તિશાળી એઆઈ ની સિસ્ટમ કાબુ બહાર જશે તો આપણે એના ઉપર નિયંત્રણ ગુમાવી બેસીશું. આપણે એક મનુષ્ય થઈને આપણે એઆઈ ઉપર નિયંત્રણ ગુમાવી બેસીશું તો એઆઈ ને જે કરવું છે એ કરી શકશે. શું કરવું છે? એઆઈ ને જે કાર્ય કરવું છે એના રીતે પોતાની રીતે એક આર્ટિફિશિયલ બુદ્ધિ છે, કૃત્રિમ બુદ્ધિ છે, પોતાની રીતે વિચારશે, પોતાની રીતે નિર્ણય લેશે, એને શું કરવું છે શું નથી કરવું, ત્યારે આપણે એમાં કશું કરી શકશું નહીં. તો એઆઈ ના ઘણા બધા લાભો છે, એની સાથે સાથે એના ગેરલાભો પણ ઘણા છે. જે રીતે સિક્કાને બે બાજુ હોય છે એવી રીતે એઆઈ માં પણ એવું જ હોય છે. જેવા લાભો હોય છે એટલા ને એટલા એના નુકસાન પણ થતા હોય છે. તો હવે સૌથી મહત્વનું એ છે કે આપણે એઆઈ માં તમે કઈ પણ ફોટો અપલોડ કરો છો તો એનાથી તમને શું નુકસાન થઈ શકે છે? તો કે તમને એ તમારો કોઈ બ્લેકમેલ કરવું હોય તો તમારે માત્ર 2 સેકન્ડ થાય છે. શું થાય છે? માત્ર ને માત્ર 2 સેકન્ડ થાય છે. તમારો ફોટો એ કેવી રીતે ચેન્જીસ કરી શકાય છે, કેવી રીતે તમને ખાલી એઆઈ ને આટલો કમાન્ડ આપવામાં આવે કે આ વ્યક્તિને મારે બ્લેકમેલ કરવો છે, એ માટે ખાલી 2 સેકન્ડમાં તમને એવો ફોટો બનાવીને આપે છે કે તમે સાબિત નહીં કરી શકો. એ સારા ટેકનિશિયલ વિભાગ વાળા પણ સાબિત નહીં કરી શકે આ ફોટો ફેક છે, આ ફોટો ફેક છે એવું સાબિત કરી શકશો નહીં. મોટા આપણે હસ્તીઓ જોઈએ છીએ કે મોટી હસ્તીઓના ફોટા પણ એઆઈ દ્વારા કેવી રીતે કેવો ખરાબ બનાવવામાં આવે છે. તો આપણે તો હવે શું છીએ? આપણે પણ એવો શિકાર થઈ શકીએ છીએ. તો હવે આપણે બસ મારું છેલ્લું કહેવાનું એટલું જ છે કે સાવધાન રહો, સતર્ક રહો, એઆઈ નો ઉપયોગ કરો પણ એક લિમિટેશન સુધી. જે જગ્યાએ આપણે એનો ઉપયોગ છે એને કોઈ ટ્રેન્ડિંગમાં ના પડો. ટ્રેન્ડિંગમાં પડશો તો ત્યારે આપણને ઘણું બધું નુકસાન, અને જ્યારે આપણે નુકસાન થાય છે, જ્યારે આપણે પ્રાઇવસી ગુમાવી બેસીએ છીએ ત્યારે પછી આવું થાય છે કે આવું આપણે નતું કરવાનું. એટલે આપણે સાવધાન રહો, સતર્ક રહો. વિડીયો જોવા બદલ તમારો આભાર.